67માં ગણતંત્ર દિન પર્વની ઉજવણી પ્રસંગે ધાનેરા તાલુકો પણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયો હતો। ધાનેરા તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આજે ઠાવર ખાતે યોજાયો હતો। આ પ્રસંગે ધાનેરાના નાયબ કલેક્ટર બીજે સોનીએ ધ્વજવંદન વિધિ કરાવી તિરંગાને સલામી આપી હતી। ધાનેરાના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, મામલતદાર એચવી ભાવસાર, તાલુકા વિકાસ અધિકારી આરડી પરમાર, નાયબ તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી, ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન ભવાભાઈ પટેલ તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ધ્વજવંદન સમારોહ પ્રસંગે બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। તાલુકા મથક ધાનેરા શહેરમાં પણ આજે ગણતંત્ર દિન પર્વની દબદબાભેર ઉજવણી કરાઈ હતી। ધાનેરા ખાતેના પોલીસ મથકમાં આજે યોજાયેલા ધ્વજવંદન સમારોહ પ્રસંગે પોલીસ કર્મીઓ તેમજ હોમગાર્ડ જવાનોની હાજરીમાં એએસઆઈ ઈશ્વરસિંહ રાજપૂતે ધ્વજવંદન કરાવ્યા બાદ રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું। ધાનેરા ખાતે કાર્યરત કોર્ટ સંકુલમાં પણ આજે ન્યાયાધીશ જેપી પરમારે ધ્વજવંદન કરાવ્યું હતું। આ પ્રસંગે ધાનેરાના જજ વીએસ ઠાકોર, મામલતદાર એચવી ભાવસાર, નાયબ મામલતદાર મોરસિંહ રાજપૂત, વકીલો તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ધાનેરાની મામલતદાર કચેરીમાં આજે યોજાયેલા ધ્વજવંદન સમારોહ વખતે ધાનેરાના ન્યાયાધીશ જેપી પરમાર અને વીએસ ઠાકોરની ઉપસ્થિતિમાં મામલતદાર એચવી ભાવસારે ધ્વજવંદન કરાવ્યું હતું। આ પ્રસંગે નાયબ મામલતદાર મોરસિંહ રાજપૂત, ડીબી પારેખ, હાઈસ્કૂલના પીટી શિક્ષક ડાયાભાઈ ચૌધરી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધાનેરાની રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પણ આજે સંસ્થાના સંચાલક નારણસિંહ રાજપૂતે ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી હતી। આ પ્રસંગે શાળાના બાળકોએ મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા।